ત્રીજા મુદ્દાની વાત કરી તો થોડાક સમય પહેલા જ રાજ્યના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં માસ્ટર રૂમ, લિવિંગ રૂમ અને અન્ય આધુનિક સુવિધાઓથી સજ્જ લક્ઝુરિયસ ફ્લેટ સુપરત કરાયા છે। ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ધારાસભ્ય અને જૂના જર્જરિત સદસ્ય નિવાસ ખાલી કરાવી નવા ફ્લેટ અપાયા। આ વચ્ચે હવે સરકાર દ્વારા ધારાસભ્યોના મુસાફરી સહિતના ભથ્થા વધારવા અંગે વિચારણા હાથ ધરાઈ છે। સામાન્ય મુદ્દાઓ પર મતાંતર ધરાવતા શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો સુવિધા અને લાભના મામલે એક મત બન્યા હોવાની ચર્ચા છે। આ ફ્લેટ મહિનાનું ભાડું 37 રૂપિયા છે। 1 લીટર દૂધની થેલી કરતા પણ ઓછું। એક તરફ પ્રજા મોંઘવારી, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓની અછતથી પીડાઈ રહી છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસે જનપ્રતિનિધિઓને મળતી સુવિધાઓ પર સવાલો પણ ઉઠી રહ્યા છે। વ્યવસ્થાના ભાગરૂપે અપાતી આ સુવિધા સામે કોઈ વાંધો નથી, પરંતુ પહેલા જરૂરિયાતમંદ એવા ગરીબ અને મધ્યમ વર્ગને જીવન જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ તે હવે ચર્ચાનો વિષય છે। પછી ભલે ધારાસભ્ય લોકોની સેવાના નામે બાદશાહી ઠાઠમાઠ કરે, અને જે પ્રમાણે હવે ધારાસભ્યોને આ ફ્લેટ આપવામાં આવ્યા છે ને તે બાદ હવે મોંઘવારી ભથ્થામાં હવે વધારો કરવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે। અને આ જે બેઠક યોજાઈ હતી તેમાં ચર્ચા થઈ છે તેવી પણ માહિતી સામે આવી છે। ત્રણેય પક્ષના ધારાસભ્યો દ્વારા એકજૂટ થયા છે, જ્યારે મતદારોને ખાવાના પૈસા પણ નથી ને એમએલએ હવે માલામાલ થતા હોય ને તેવું લાગી રહ્યું છે। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પત્રકાર પ્રદીપ રાવલ જોડાઈ ગયા છે। પ્રદીપભાઈ, મતદારો પાસે ખાવાના પૈસા નથી પણ ધારાસભ્યો પાસે ખૂબ માલ છે અને તેમને હવે સુવિધાઓ, ખૂબ સારી સુવિધાઓ સરકાર પ્રોવાઈડ કરી રહી છે, શું કહેશો? નમસ્કાર, મંતવ્યના તમામ દર્શકોને પ્રથમ તો હું મારા નમસ્કાર કહું છું। આ જે મુદ્દો છે એ રાજકીય એટલો બધો સેન્સિટિવ છે, મને એ સમજણ નથી પડતી કે શાસક સરકારમાં બહુમતીના પેલા ગેલમાં નાચી રહી છે કે શું, એ મને ખ્યાલ નથી આવતો। જાણે કોઈનો એમને ડર જ નથી અને 5 વર્ષના પ્રતિનિધિને જાણે 500 વર્ષના ઉપરથી અભિશ્રાપ મળ્યા હોય એવું જીવન જીવતા અત્યારે દેખાય છે। 16 તારીખે વિધાનસભાનું સત્ર હજુ શરૂ થવા જઈ રહ્યું છે અને અત્યારે આ મુદ્દો કે એમને જે મોંઘવારી ભથ્થા ને એ બધાની અંદર જે વધારો માંગવાની આ ધારાસભ્યો વાત કરે છે, મને નવાઈ લાગે છે કે 29 રૂપિયાથી 32 રૂપિયા કે જેમાં એક દૂધની થેલી અત્યારે આવતી નથી, એ ભાડાની અંદર 4 રૂમ રસોડાના એમણે આધુનિક આખા તમામ સુવિધા, ફર્નિચરો અને લાઇટો અને સ્વિમિંગ પુલ સાથેના એમને રહેણાંક આપવામાં આવ્યા છે। અને હજુ તો એ પ્રશ્ન છે કે પહેલાથી ચાલતું આવ્યું છે એવી રીતે એ રહેણાંકના ઉપયોગો પણ અત્યારે ધારાસભ્ય નહીં પણ એમના કયા માનવંતા દલાલો કે એ લોકો કરી રહ્યા છે એ પણ એક તપાસનો વિષય છે કે ત્યાંથી સૌથી મોટું દલાલપણું અને ભ્રષ્ટાચારપણાનો જન્મ થતો હોય એવું કહેવા પણ હું જરા પણ ક્ષોભ અનુભવતો નથી। તો સરકારે આટલું બધું જે ચાલી રહ્યું છે એની અંદર આવી બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે ધારાસભ્યોને કશું ખૂટતું નથી। એક તો ધારાસભ્યને સરસ પગાર મળે છે, સારામાં સારો, અને તમામ ભથ્થાઓ મળે છે। હવે એની અંદર એમને વધારાની વાત કરે છે તો ભાઈ સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે મોંઘવારી જે રીતે અત્યારે તુસ્કે ને દુસ્કે વધી રહી છે એનાથી સામાન્ય મધ્યમ વર્ગનો અત્યારે આ જો વર્ગ જે પીસાઈ રહ્યો છે અને એને રાહત આપવાની જગ્યાએ અત્યારે આવા 182 ધારાસભ્યોને આ એક પોતાના મનગઢત આવી રીતની એ લોકો માંગણી મૂકે ને બહુમત જોડે આ પાસ કરીને એમને એ માગે આપી દેવું, આવું શા માટે કરવું જોઈએ એ મને સમજાતું નથી હકીકતમાં। તો બીજી વાત કે ચારે બાજુ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે। તમામ ધારાસભ્યના વિસ્તારોની અંદર જ કલેક્ટર કચેરી હોય કે કોર્ટના કમ્પાઉન્ડ હોય કે બીજા કોઈ પણ વિભાગની કચેરીઓ હોય, આજે નકલી પણ એટલા જ અધિકારીઓ પકડાય છે, પોલીસ ખાતું પણ એટલું જ કાર્યરત છે। એ પાછું હું કહું છું સાથે સાથે કે બધું પ્રજાને બતાવે છે ખરું, બધા પકડી પણ લાવે છે। આટલું બધું ચાલી રહ્યું છે જેનાથી કોઈ પણ ધારાસભ્યની વોટ બેંકનો એક તમારે અભ્યાસ કરવો જોઈએ કે એ પોતે કેટલી નારાજ હશે। અને એવાની અંદર પણ એક મને તો હાસ્ય લાગે છે કે મારા વિસ્તારના ધારાસભ્ય એમને એવું ખાધે શું ખૂટે છે તો એમને મોંઘવારી ભથ્થાની જરૂર પડી વધારો કરવાની, મને એ નવાઈ લાગે છે। એક તો 2-5 કરોડ રૂપિયાના ખર્ચ વિના ધારાસભ્ય બની નથી શકાતું, એ 5 વર્ષ માટે બનવાનું હોય છે, તો મોંઘવારી ભથ્થું થોડુંક વધારે લઈને એમને એવું તો શું મળી જવાનું છે કે જે લોકોના પેટની અંદર ઓછું પડ્યું છે તો એમને આ વધારે લેવાની જરૂર પડી। એટલે મને લાગે છે કે આ એક માત્ર રાજકીય મુદ્દો બનાવવા માટે 2-5 ધારાસભ્યોને અને સર્વપક્ષીય ધારાસભ્યોને ભેગા કરીને આ એક આખું તૂત ઊભું કર્યું છે। આને કોઈ પણ હિસાબે ચલાવી ન લેવાય અને આવા હાસ્યાસ્પદ વસ્તુ જો ધારાસભ્ય લેવલના લોકો કરતા હોય તો આનાથી મોટામાં મોટી કોઈ દુઃખની વાત નથી। હું પ્રદીપ રાવલ, ન્યૂઝ ઓફ ગાંધીનગર એડિટર, ગાંધીનગરથી। પ્રદીપભાઈ,
હવે જે ધારાસભ્યો છે તે વિપક્ષ હોય કે પક્ષના ધારાસભ્ય હોય તે લોકો કોઈ દિવસ નાગરિકોની સુવિધા માટે આગળ આવતા નથી. ઉપરથી જ્યારે તેમની પાસે સુવિધા લઈને જાય તેવા પર નાગરિકો આક્ષેપ કરે છે કે સાંભળતા જ નથી. અને હવે તેવામાં જ પોતાના લાભરી માટે હવે આ બધા ધારાસભ્ય એકજૂટ થઈ ગયા છે. મારું આપને બેન એ ચોખ્ખું કેવું છે કે કોઈ પણ ધારાસભ્ય આજની તારીખમાં એવો નહીં હોય કે જે પોતાના વિસ્તારોની અંદર જળ પાણીની વ્યવસ્થા આવશ્યક ચીજ વસ્તુની સેવાઓ નગરપાલિકા હોય કે કોર્પોરેશનની એની ઘણી બધી સેવાઓથી વંચિત રહેતો હોય છે. ખૂબ જ ધક્કાધુક્કી ખાતો હોય છે. અને જયારે ધારાસભ્યને મળવા જાય છે ત્યારે મેં તો એવું જોયું છે કે ધારાસભ્ય આજકાલ એવા શોની અંદર રહે છે કે 2-4 પટાવાળાઓ રાખે છે, એના સુધી પહોંચવા નથી દેતા. અને માની લો કે ક્યાંક પકડાઈ જાય અને પહોંચી જાય તો થઈ જશે અને મારે વાત થઈ ગઈ છે, એનાથી આગળ એમની જોડે કોઈ જવાબ હોતો નથી. નાગરિકોના કામ કરવા આનું કારણ એ છે કે હમણે એક જાતનું ડબલ એન્જિનની સરકાર એટલે કમલમ એક એવડું મોટી એમણે એક ઓફિસ એવી બનાવી દીધી છે કે દિલ્હી કમલમ થી ગુજરાત કમલમ, અને પછી સરકાર અને પછી ધારાસભ્ય. એટલે આ લોકોએ તો માત્ર એક એક્શન મોડમાં એટલે કે ફોલો ધ રૂલ હોય છે. એટલે જ તમે જુઓ ને કોઈ પણ ધારાસભ્યને આજે કોઈ પણ મીડિયા અખબારી જગતનો માણસ ઇન્ટરવ્યુ લેવા જાય તો એ ના પાડે છે. એનું એમને ઉપરથી સૂચના આપવામાં આવી છે કે અહીંથી લાઈન દોરી નક્કી થાય એ પ્રમાણે તમારે બોલવાનું છે, એ પ્રમાણે તમારે જવાબો આપવાના છે. એમણે એમના પ્રવક્તાઓ બાંધેલા છે. આજે તમારે ધારાસભ્ય ને મળવું હોય તો હવે એ પણ એક મોટી દિવાલથી એવું થઈ ગયું છે. તો પછી મંત્રીઓ હોય કે પછી પક્ષના મોટા સંગઠનના નેતા કમલમ ગમે એટલું કહેવા જાઓ તો પણ તમારે કોઈ સાંભળવાનું જ નથી. આ વાત તો જગ જાહેર છે. અને એટલે જ તમે જુઓ આંદોલનો બંધ થઈ ગયા છે, પણ ગામે ગામ તમે જુઓ તો આવશ્યક સેવાઓના પ્રશ્નો બાબતે પંચાયતો અને નગરપાલિકાઓ એ સેવાઓ પૂરી પાડવામાં ફેલ ગઈ છે. અને ધારાસભ્યએ આમ તો દર મહિનાની અંદર 2 મિટિંગો લેવાની હોય છે જેમાં કલેક્ટર પણ હાજર હોવા છે. તેમ છતાં આ બધા એક જાતના ફારસ પુરવાર થયા છે. કોઈને સુવિધા પ્રોપર મળતી નથી, જેથી ધારાસભ્યોને હકીકતમાં તો એક શિબિર કરીને ટ્રેનિંગ આપવાની જરૂર છે કે એમણે એમની મતબેંકને એમના પ્રશ્નોની સામે કેવી રીતે જવાબો આપવા અને એમને કેમ સાચવવા. બિલકુલ પ્રદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર.